હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સવારે અમે ઉઠીને હવે 7 વાગે ઉઠી ગયા હતા. ફટાફટ તૈયાર થઈને હવે ટોય ટ્રેનમાં જવાનું છે. પણ પહેલાં ચા નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે જબરી. અને અત્યારે માથેરાનમાં એટલી બધી વસ્તી નથી, અમે એકલા ફરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બહુ વસ્તી નથી અહીંયા. ચા નાસ્તો છે, ચલો. टॉय ट्रेन बाजू में टिकट लई लीधी है और ट्रेन आई गई है. આ બધા જે છોકરાઓ તમને દેખાય છે એ વિદ્યાર્થીઓ છે સ્કૂલના, જે અમારા ગુજરાત મહેસાણાથી આવેલા છે. ટોય ટ્રેનની અંદર બહુ મજા આવી. 10 મિનિટનો રન છે પણ મજા આવે એવી છે. અત્યારે અમે જઈ રહ્યા છે ઇકો પોઈન્ટ માથેરાનની અંદર. ઇકો પોઈન્ટમાં અમે અત્યારે ટ્રેકિંગ કરી રહ્યા છીએ. ટ્રેકિંગમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે આ ટ્રેકિંગમાં અમે 2 જણા જ છીએ ખાલી. બીજું કોઈ છે નહીં. હું તમને બતાવું છું આગળ કોઈ જ છે નહીં. જંગલના રસ્તામાંથી વચ્ચે અમે જઈ રહ્યા છીએ અત્યારે ઇકો પોઈન્ટમાંથી. આજુબાજુ કોઈ જ નથી. ખાલી અમે 2 જણા જ જઈ રહ્યા છીએ. મજા આવી રહી છે એમ તો.
માથેરાનમાં ઇકો પોઈન્ટ જતા એક રાધાકૃષ્ણ મંદિર પણ છે. રાધાકૃષ્ણ મંદિરનું બોર્ડ અહીંયા છે. રાધાકૃષ્ણ મંદિર અહીંથી ઇકો પોઈન્ટ બાજુ જઈ રહ્યા છે અત્યારે. હવે અત્યારે હું આવી ગયો છું ઇકો પોઈન્ટ ઉપર. ઇકો પોઈન્ટ બહુ સરસ છે, બહુ સરસ નજારો છે. વરસાદમાં અહીંયા નજારો બહુ એનાથી વધારે સારો હશે. અત્યારે બહુ સરસ નજારો છે. લોઈઝા પોઈન્ટ જઈએ છીએ અત્યારે. એક વખત જરૂર આવવું જોઈએ, મજા આવશે. બધાને કહું છું એક વખત ફરીથી આવીશું. એક વખત ફેમિલી સંગાથે. માનીતા તારા તો ઘોડામાં બેસવું પડશે. અહીંયા ચાલવાનું બહુ છે, તું ચાલી નહીં કર એટલે તારા ઘોડા પર બેસવું જ પડશે. લોઈઝા પોઈન્ટ બધા અહીં માથેરાનના બધા જે પણ દુકાનદારો છે એ બધા કહે છે કે લોઈઝા પોઈન્ટ સૌથી સારામાં સારો પોઈન્ટ છે માથેરાનનો. એટલે ત્યાં જઈએ છીએ અત્યારે લોઈઝા પોઈન્ટ બાજુ. પૂરેપૂરું જંગલ છે માથેરાનમાં. ચાલવાના જે પણ પોઈન્ટ છે ત્યાં સુધી જવા માટે પૂરેપૂરું જંગલ જાય. જંગલ વિસ્તાર છે આખો. ફોરેસ્ટનો જ આખો પટ્ટો છે. ફરવું તો પડશે. આટલા ઉપર આવ્યા છે પછી ફર્યા વગર જઈએ, અને એ પણ ગુજરાતી. ગુજરાતી છોડે ખરી ફરવાનું? ના છોડે. ગુજરાતીને ભલે થાક લાગે પણ ફરે ખરી. ફરવાનું નહીં છોડવાનું. પૂરેપૂરું બહુ મસ્ત જંગલ છે અહીંયા. મરાઠા શાસન. લોઈઝા પોઈન્ટ માથેરાનનો લોઈઝા પોઈન્ટ છે. લોઈઝા પોઈન્ટે અત્યારે હું આવ્યો છું. પાછળનો નજારો તમે જુઓ, બહુ સરસ નજારો છે એકદમ. બહુ સરસ નજારો છે લોઈઝાનો. લોઈઝાનો પોઈન્ટ ચોમાસામાં વરસાદમાં જો આવો તો બહુ સરસ છે. આ તળાવ છે અહીંયા, લેક.
ચાલો હવે અમે નીચે જઈ રહ્યા છીએ. અહીંયા થાક બહુ લાગ્યો છે. હવે ફરવાની તાકાત બહુ છે નહીં. ભૂખ પણ લાગી છે. 12 વાગવા આવ્યા છે. એટલે હવે નાસ્તો નહીં, પણ હવે તો જમવાનું જમીશું. થોડો નાસ્તો સવારે કર્યો તો. હવે નીચે જઈએ છીએ. માથેરાનની અંદર ટ્રેકિંગ કરતાં કરતાં ગુજરાત ભવન હોટલ, એટલે અહીંયા રોકાવું હોય પણ તમે રોકાઈ શકો છો. ગુજરાત ભવન હોટલ, આ રહી હોટલ અહીંયા, ગુજરાત ભવન હોટલ. અહીંથી એનો એન્ટ્રી ગેટ છે. અંદર બાળકોનો ચિલ્ડ્રન પ્લે એરિયા પણ સારો છે. એટલે આવો તો અહીંયા રોકાઈ શકો છો. ગુજરાત ભવન હોટલ સ્પેશિયલ ગુજરાતી માટે. માથેરાનમાં ટ્રેકિંગ ના કરવું હોય તો ઘોડાની વ્યવસ્થા છે અહીંયા. દરેક ઘોડા ભાવ બહુ છે, પણ ફરવાનું પણ એ રીતે છે, એટલે ભાવ બરાબર છે, વ્યવસ્થિત છે. એટલે અહીં ભાવતાલ ના કરતા જે ભાવ એ લોકો કહે છે એમાં 100-200 રૂપિયા ઓછા કરો, વાંધો નહીં. પણ ટ્રેકિંગનું બહુ છે એટલે ઘોડા પર દયા કરવાની, બાર્ગેનિંગ નહીં કરવાનું. અહીંયા ભાઈ ઘોડાના નામ બહુ સરસ છે, જબરા નામ બનાવેલા છે, પણ સરસ નામ છે, એમના પર શૂટ થાય એ રીતે. જો આ રીતે કેપ્ટન કુલ, આ ઘોડાનું નામ છે કેપ્ટન કુલ. પેલા ઘોડાનું નામ છે AM. આ ઘોડાનું નામ છે કેકે. કેકે નામ હે. માથેરાનથી હવે અમે નીકળીએ છીએ. અહીંયા એન્ડ સુધી આવી ગયું છે. બહુ થાક્યા છે. અહીંયા બોર્ડ છે એનું, થેન્ક યુ, વિઝિટ અગેન, સેન્ટ્રલ રેલવે. અહીંથી હવે અમે બહાર જવાનો રસ્તો છે. ઘોડા આવી રહ્યા છે બહુ બધા. માથેરાનના મેન ગેટ પ્રવેશ દ્વાર ઉપર આવી ગયા છીએ. હવે અહીંથી બહાર નીકળીશું અને આઈ લવ માથેરાન. અહીંથી નીકળીશું હવે બહાર જવા માટે. Mathiran Hill Station.